जो है ने कंटिन्यू 2 દિવસથી વરસાદ ચાલુ છે અને જો આખી રાત વરસાદ ચાલુ રહ્યો ને હજી બંધ નથી થતો. સવારના 7 વાગ્યા. આમાં હું વ્લોગે શૂટ થઈ પણ આ તો અંદર ઊભીને હું થોડોક વ્લોગ બનાવ લઉં. ઉંબરામાં ઊભીને જતાં પાણી પડે, નકરું પાણી પાણી છે. જોતો ભેહું નહીં ટાઈટ ચડી ગઈ છે. હવે દોઈને પછી તબેલામાં બાંધીને અને પછી આપણે હે ને ધરી લઈ હબાવનો ડૂસો નાખીને બેસી ગયું જો બિચારી. અમુક તો પાછો પવન હતો ભેગો. સાંજે તો બહુ હતો, અટાણે થોડોક ઓછો છે. ખાવ ક્યાંય પાણી માતા નથી એટલે પાણી ને અમારે તો 2 રૂમમાં પાણી આવ્યા. પ્લાસ્ટર કરેલ નથી ને એટલે 2 રૂમમાં હાવ રેગાડા વયા જાય. જો મારી મમ્મીને આજ રેનકોટ પહેરવો પડ્યો. જોતા વરસાદ પડે બંધ જ નથી રહેતો. અને જો જયદીપ ને ભેંસ દોવા છે, જસ્મીન ને એની રેનકોટ પહેર્યો. અને આને હવે બાયણે તો એક ભેંસ દવાની હે. ટીલું તો અંદર હતી એટલે ઉપાધિ નથી. હું તો ના ભીંજાઉં. અને જયદીપ જો છતરી લઈને બેઠો. એક ભેંસ છે હજી પૂરી દોવાનું બાકી છે. અને મોડું થઈ ગયું હજી ઉઠવામાં. વરસાદ ચાલુ ને ચાલુ હોય પછી કંઈ કામ કરવાની મજા ના આવે. આવીને વયો જાય ને તો વળી ઝટઝટીમ થાય કામ કરી લે ને. જો માંથી પાણી જાય છે 2 કાંઠે. જો કેટલું પાણી જાય. આટલું વરસાદ પડ્યો ને ક્યાંય હાવ પાણી હમાતું નથી. હા હજી ખવડાવું છે માલને. જન્યા અવેડા પાસેથી જાય છે પાણી. હજી બધી પહેણ ખવડાવવાનું છે ને. વાહે ને ખાણ હમું મૂકે છે. બધું ભીંજાઈ ગયું. આ બધી દિવાલું રીજે. ઘરમાં 2 ઘરમાં રેગાડા આવેલા છે. અને આને જે અંદર લઈ લીધા વ્યાયામ છે ને. કા વ્યાયામ છે ને તે ટાઈટ લાગી જાય. 3 ભેહું વ્યાયામ છે પણ આમાં હમા એમાંય નથી. અને વાં બાંધી દે હું ઓલા તબેલામાં. આમાં પાછો જો અહીંયા બધે નાખૂણો તા માણસને બેહવા ને જોઈ ઘરમાં કોઈ બેહે નહીં. એટલે અંદર રાખવા પડે. ટાઢોળું લાગી જાય ને તો 1 કરતાં 2 થાય. અને જો ચકલાવને નાખવું છે ત્યાં અહીંયા નાખવું જોઈએ તબેલામાં. હું થોડોક પોરો આવે ને તો ચકલાવને પારેવાઓને નાખી આવી. પણ વરસાદ બંધ જ નથી થતો. શું કરીએ આપણે? હા ભલે. અહીંયા છે ને જો સમાચાર હાલે છે. જો વાવાઝોડાની આગાહી છે ને. જોરદાર પવન ઉપડો અને એક ફેર નાખી લીધું ને બીજી ફેર નાખ્યું ભેહું ને. અમુક ખાઈ ગયો. પનોડીની ખાઈ બિસારી. જો ટાઈટ લાગી જવાની હે જ માલને. ઘણાને અંદર બાંધી દીધા. ખાલી 5-6 જ ભેહું બાયણે છે. બાકી બધા અંદર બંધાઈ ગયા તબેલામાં. પાછા જીનકા પાડેડાને બધાને બાંધવા પડે ને એટલે બધા હમાય એમ નથી. એટલે આને અહીંયા ખવડાવી લે લુગડા ઉપર નાખીને. પેટમાં પડે ને તો એને ટાઈટ ઓછી પડે. જો અને જસ્મીનભાઈ છે ને વાહિંદા કરે છે. જે રહ્યો કામ તો કરવું જ પડે. ગમે એવો પવન કે ગમે એમ હોય તો કામ કરવું પડે. એમાં હાલે નહીં. તો જે બિચારા બધા રેનકોટ પહેરીને મંડાણા. નકર આગો થઈ જાય ને તોય વહેમો પાછું. પણ જોતા પવન હાવ ઝીકું દી આખા ઝાડવા હાવ હલબલે. હવે તો ગાજવાય માંડ્યો વરસાદ. અને ચાલુ જ છે સાંજનો. બંધ જ નથી થયો. સાંજનો તો શું પણ કાલ સવારનો ચાલુ છે. 24 કલાક તો થઈ ગઈ. 24 કલાક ઉપર થઈ ગયું તો જલ્દી ચાલુ ને ચાલુ છે વરસાદ. જો ઘરમાં દિવાલું રીજીને પાણી આવે. આખા ઘરમાં પાણી છે નકરું. અને જ્યાં ઓલા સુવાક પડ્યા ધુવાડા વાળું હોય ને જો પતરાય હવે તો ધરું કરી ગયા ને સુવાક પડે. લાલ ટીપા પડે. જે આખા ઘરમાં હમણાં છે ને પાણી 2 ઘરમાં. ઓલા ઘરમાં આવી ગયું પાણી ને આ ઘરમાં આવી ગયું. અને જોતા બિચારા ચકલા ભૂખા થયા. આગળ અહીં નાખ્યા ચોખા. કયું ને વાટ જોતા તો વરસાદ બંધ થાય પણ ના થયો એટલે આપણે નાખી દીધા. જો બિચારા ખાય બધા. ભેહું વરસાદ બહુ વાલો હોય પણ અતિશય થઈ જાય ને તો પછી એ માંદા જેવી થઈ જાય. જોતા બિચારી તો ઊભી બધી તો હમાય નહીં તબેલામાં. એ ચકલાઓને જાય. મારી મમ્મી અહીંયા ઢેગલો કરી આવી ને તે ખાય. એને ભૂખતા લાગે ને ભૂખા ના રહી શકે બિચારા. જો પવન એવો છે પાછો. આ પવન જ નડે. હોરી નાખે માલને હાવ બિચારાઓને. પાછું અમારે અહીં ઊંચાણ રહ્યું ને એટલે બહુ જ પવન આવે. અને દિવાલું બધી હાવ રીજી ગઈ છે. અને લાઇટે નથી કાલની. રાતે જ લાઇટ વહી ગઈ.
રાતે આખી રાત વીજળી થઈ અને લાઇટનું કાંઈ નક્કી નથી હવે. ચાલો આપણે હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને પવન એટલો છે ને, આ અમારા બિચારા માલ હેરાન થાય. અડધા જેટલા હમાણા ને એટલા તબેલામાં બાંધી દીધા છે. ભેહું વ્યાઈમ છે ને તો રાખવી જ પડે તબેલામાં, ને ગોપીને અને જીનકા પાડેડાને બધાને અંદર બાંધી દીધા. જો આ બસ 4-5 ભેહું બિચારી છે એ બધી બાયણે છે. આટલા બધા વડા ઝાડવા નથી એટલે એકને ઈમણી બાંધી, બાકી ક્યાંય ઝાડવા વેઠે કે ક્યાંય બાંધી જ નથી, થાંભલા હેઠે કે. તો જો બેક કેમેરો કરી દેખાડો, હાવ પાણી પાણી નકરું ક્યાંય હમાતું નથી. જો આવો અંધરાધારો વરસાદ પડે ને હાવ બિચારાઓને ટાઈટ ચડી ગઈ. હવે ત્યાં અમારે છઠના દિનો ચાલુ થઈ ગયો અને આજ છે નોમ. કન્ટિન્યુ એટલા દીથી ચાલુ જ છે. છઠ, ખાયતમ, આઠમ ને નોમ 4 દિવસથી વરસાદ ચાલુ છે. જો આમાં હે ને પાણી બધા છલીને જાય, ક્યાંય પાણી હમાતું નથી. ને કપાહું ને બધું હોથ વારી દીધો, હાવ ઢારી નાખ્યા કપાહું. એ તો હવે બંધ થાય ને તે જોવા જવા છે, બાકી અટાણે જા જતા ઓલી આડું જોઈ ગઈ બિચારી. હાવ જેટલા હમાતા હતા એટલાને અંદર રાખી દીધા હે. અને કેટલી 6 માલ બાયણે છે, 5 ભેહું ને એક મોટો પાડો, એટલા બાયણે છે. અને જો ખાવાનું થઈ ગયું, પણ આમાં જો ક્યાંય બેહાય એમ નથી. પાણી નકરું પાણી આખામાં, આખા ઘરમાં પાણી છે. જા પંખો ને બધું ઢાંકી દીધું. અને જે દિવાલું રીજે, દિવાલુમાં મલ્લો ખાવા, આમ દિવાલું આખી રીજી ગઈ. અને લાઇટ તો કાપી નાખી, પવન છે ને એટલે જ આમાં બધામાં પાણી પડે. આમનું ધોરિયા વયા જાય. અને એક આપણે આ પંપ વાળો લેમ્પ હતી, વાંધો ના આવે. એ અટાણ કાઢી નાખો પાછો, સાંજે જોહે લાઇટ નહીં આવે તો. આમાં જો કંઈ હે ને ઉકલે એમાંય નથી. આ માલ હેરાન થાય ને એ જરાય ના ગમે. માણસ તો આમાં ગમે ત્યાં ખાટલે ચડીને બેઠા રહીએ, પણ આનું બિચારાનું વહેમું. તો 2 તબેલા છે ને એટલે વાંધો નથી. અડધા જેટલા એમાં હમાય એટલા તો હમાઈ જાય ને. પરવા આપણે અહીંયા છે ને સાઈડલી ઉતાર લેવી એટલે માલ હેરાન ના થાય. હા ના જો રેનકોટ, હા જો મારી મમ્મીએ રેનકોટ પહેર્યો છે ને. ઓલા બધામાં ખાવા દેવા જાય, ત્યાંથી અહીં ખાવાય પુગાય એમ નથી, એટલો વરસાદ છે. તો એ કે હું આ બધું નાખીને ભતવાડ દઈ આવું. નકરી કોઈ દી રેનકોટ ના પહેરે, પણ આ છે ને ફરજિયાત પહેરવો પડે એમાં છે. કારણ કે અહીંથી વાંથી જવું હોય ને એટલે ભીંજાઈ જાય. અહીંથી ખાલી વાં પૂગીને એટલી વારમાં તો આખા ભીંજાઈ જાય. જો અટાણ વરસાદ બંધ થયો ને જો આમનામ છે ને ગયું બધું હમણું. હજી કોક છાંટા તો હજી આવે જ છે. આપણે કાંઈ જોઈ આવીને તો તળાવ ને રસ્તા ને 2 કાંઠે જાય. અને ઢાંઢર નદી એવી ગાજે છે, એથી જાજી છેટી નથી થતી, થોડીક જ છેટી થાય. ફૂલ ગાજે, જ્યાં બધું ધોવાય તો હોય ને આમથી આમનું. અને અહીંયા આવી ગયું જો ભરતી થઈ ગઈ. અટાણ સુધી બધા વાહન બંધ હતા, હવે પારવા ચાલુ છે. જેને કામ હોય ને ફરજિયાત એ જ, બાકી કોઈ નહીં. જ્યાં તળાવ કેવું ખાલી થઈ ગયું હતું, પાછું ભરાઈ ગયું. અને આપણે જો ચોખા નાખાથી પંખીડા ખાઈ લઈએ એટલે પાછું એને વ્યારું થઈ જાય અટાણમાં. અને આપણે જોવા જઈએ વાડીમાં આટલું પાણી ગયું છે અને કપા બપા બધું ઢરી ગયું છે એમ કહીએ છે. અને અહીંથી હજી જા તળાવ છલીને જાય છે. વરસાદ બંધ થઈ ગયો ને તોય કઈનું છલીને જાય છે. આમાં પાણી જાય આમાં રસ્તામાં. ક્યાંય પાણી હમાતું નહોતું ને એટલું પાણી પડી ગયા. જે ટીટોળીને બચ્ચા કવડા થઈ ગયા, મોટા થઈ ગયા, અડધી ટીટોળી જવડા થઈ ગયા. જેરિયા ધોયડા જાય. જો આમથી પાણી આવે છે, અહીંયા વરસનું એટલું અહીંથી જતું હોય ને. આ રસ્તો તો એમને જાય જ છે, પણ ઓલે રસ્તે બહુ પાણી જાય. ને ઓલો બાવેડો છે ને, એ બાવેડા આગળથી બધું પાણી આમ થાય અને જાય અમારી વાડીમાં. ને અહીંયા તો આડો પારો બંધ દીધો, પણ આમથી જાય એટલે ત્યાં તો રોકવા બેહાય નહીં. જારી અહીંથી હજી થોડુંક ઉતરું નકર આખામાં પાણી હતું નકરું. આ મહેમાન જાય જો ધોયડા જાય. ભાગી ગયું. આમ જાય ને તો શેરું પાછો બંધ નહીં થાય. જો એટલું આ બધું છે ને આમાં રેતી પાણી ધોવાય ને એવું આમનું છે બધું પાણી. જાણે ના સહેલું જતું હોય એટલું પાણી જાય. અહીં પણ છે ને ભરતી થઈ ગઈ એટલું આમ તણે કાકરીયું આવે ને રેતી જેવી. હજી પાણી ત્યાં જાય જ છે વાડીમાં. જો વાંથી જાય કટારો છે ને ત્યાંથી. હાલો તો વરસાદ વધી ગયો, આપણે ઘરે વયા જઈને ફોન પલરી જાય. અને હાલો તો આ સાથે આ વ્લોગના એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.